સિંધી બિરાદરોનું નૂતન વર્ષાભિનંદન એટલે કે ચેટીચાંદ તહેવાર નિમિત્તે મંગળ બજાર ખાતે સિંધી વેપારી અને સર્વ સમાજ વેપારી એસોસિએશન દ્વારા 27મા મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ભગવાન શ્રી ઝૂલેલાલજીના વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાંઈ મનીષલાલ સાહેબજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ભગવાન શ્રીનાથ સાથે આરતી પૂજા કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વેપારીગણો, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। નોંધનીય છે કે દર વર્ષે આ રક્તદાન શિબિરમાં હજારો રક્તદાતાઓ રક્તદાન કરતા હોય છે અને આ વર્ષે પણ લગભગ 1200 થી 1500 રક્ત યુનિટ એકત્ર થશે તેવી મુખ્ય આયોજક રૂપાભાઈ વાસવાની તેમજ અન્ય આયોજકોએ આશા વ્યક્ત કરી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સમાજના લોકોએ આગળ આવી રક્તદાન કર્યું હતું। રક્તદાન એ મહાદાન છે એવા સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સેવા ભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત મંગળ બજારમાં આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતી કરી આશીર્વાદ મેળવ્યા। કાર્યક્રમ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક ચેક પણ અર્પણ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સેવા ભાવના સાથે સંપન્ન થયો હતો। આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ। દર વર્ષની જેમ ચેટીચંદના નિમિત્તે લહેરીપુરા ઝૂલેલાલ મંદિરની ત્યાં આગળ રક્તદાન શિબિર રાખવામાં આવે છે। આ અમારું 27મો રક્તદાન શિબિર છે, જે અત્યાર સુધી 17,858 બ્લડ યુનિટ કલેક્ટ કર્યા છે અને આજના દિવસે સર્વ વેપારી મંડળ, બરોડાના જેટલા બી વેપારી મંડળ છે, બધા ભેગા થઈને અહીંયા રક્તદાન કરવા આવે છે। આજુબાજુના શહેરના લોકો બી આજના દિવસે અહીંયા રક્તદાન કરે છે। કોઈ બી ભેદભાવ વગર બધાને રક્તનું દાન કરવામાં આવે છે અને રક્ત જેને બી જરૂર પડે છે, કેમ કે વડોદરા આપણું એક મેડિકલનું હબ છે, તો એમપીથી, રાજસ્થાનથી ઘણા દર્દીઓ આવે છે અને એમને રક્તની જરૂર પડતી હોય છે, તો કોઈ બી ભેદભાવ રાખ્યા વગર, કોઈ બી મૂલ્ય લીધા વગર અમે એમને આ રક્તનું દાન માટે કાર્ડ આપીએ છીએ અને બધી બ્લડ બેંકમાંથી એમને રક્ત મળતું હોય છે। રક્તદાન એક મહાદાન કહેવાય છે, જે કોઈ બી ભેદભાવ વગર બધાના શરીરમાં એક જ કલર હોય છે, જે લાલ કહેવાય છે, એટલે રક્તમાં કોઈ ભેદભાવ નથી હોતું ને એ જ ભેદભાવ વગર અમે આ શિબિરમાં જે બી રક્ત આવે છે એ દર્દીઓને અમે આપતા હોઈએ છીએ। આ રક્તદાનનું શરૂઆત થઈ હતી પરમ પૂજ્ય ઠાકોર સાંઈ ઓમલાલ સાહેબે જ્યારે અહીંયા યુરોલોજીનો કેમ્પ કર્યો હતો બરોડામાં, ત્યારે રક્તની બહુ જરૂર પડી હતી। ત્યારે મહેશભાઈ રામનાની અને રૂપાભાઈએ બહુ દોડ્યા હતા અને ત્યારે એમને ખબર પડી કે રક્તની કિંમત શું હોય છે, એનું મૂલ્ય શું હોય છે। ત્યારે એમને આ પ્રેરણા આવીને એમને ગુરુજીને આવીને વાત કરી કે આટલી તકલીફ થાય તો આપણે શું કરવું જોઈએ, તો એમને ગુરુજીએ કીધું કે આજના દિવસથી તમે આ રક્તદાન શિબિર કરો કે ચેટીચંદ આપણા સનાતન હિન્દુ ધર્મનું 9 વર્ષ કહેવાય છે। આજના દિવસથી જ આપણું પંચાંગ શાસ્ત્રના હિસાબે શરૂ થતું હોય છે, તો એમના નિમિત્તે આ વડોદરા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે। આજે એ અમારા વડીલ અત્યારે નથી, પણ અમને ઉપરથી એ આશીર્વાદ આપતા હોય છે। એ જ પ્રેરણાથી આજે અમે આ લક્ષ્ય રાખ્યું છે કે દર વર્ષની જેમ અમે 1100-1200 ને આ વખતે અમે લક્ષ્ય રાખ્યું કે 1300ની ઉપર અમે કલેક્શન કરીશું। આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। દર વર્ષે ચેટીચંદ જે અમારો નૂતન વર્ષ છે તે નિમિત્તે છેલ્લા 26 વર્ષથી આ સેવાનું કાર્ય બધા વેપારી વર્ગ, ઝૂલેલાલ પરિવાર ટ્રસ્ટ, લહેરીપુરા સિંધી વેપારી પરિવાર, પદ્માવતી, મુનશી ખાંચા, મંગલ બજાર ભેગા મળીને સંયુક્ત રીતે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ। એમાં બધાને, સર્વ માનવને, જાતભાતને વગર બધાને લોહી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ માનવતાનું સેવાનું કાર્ય છે, જે બધાની પ્રેરણા અમારા ગુરુજીએ આપી હતી અને સમગ્ર સમાજ તેમજ વેપારી વર્ગ તેમજ વડોદરા નિવાસીઓના સહકારથી આજ સુધી આ સારામાં સારું કરવામાં આવે છે। આગળ પણ આ ચાલતું જ રહેશે। તો સર્વને વિનંતી છે કે આપ પણ આવો, બધાને લઈ આવો। લોહી અમૂલ્ય છે। જ્યારે ઘરમાં કોઈ તકલીફ થાય છે ત્યારે એની કિંમત ખબર પડે છે। અહીં વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ લેવા વગર એ કાર્ડ આપવામાં આવે છે। તો આપ સૌને વિનંતી છે, પધારો અને બધાને પ્રેરણા આપો। મોટામાં મોટું દાન રક્તદાન છે।